નમસ્તે મિત્રો, 14મી જાન્યુઆરી ખૂબ નજીક આવી રહી છે. આ દિવસે મકર સંક્રાંતિ નિમિત્તે એમના આગળ પાછળના દિવસોમાં ગુજરાતવાસીઓ દાયકાઓથી નહીં, સેન્ચુરીથી, સદીઓથી પતંગ ઉત્સવનો આનંદ માણતા આવ્યા છે. આ વર્ષે પણ આપણે બધા જ સાથે મળીને પતંગનો ઉત્સવ જરૂર મનાવીએ, પરંતુ આપણો આનંદ છે એ નિર્દોષ પક્ષીઓ માટે પીડાકારક ન બને, ઘાતકી ન બને, એની પણ સૌ કાળજી લઈએ. આ માટે મારી આપ સૌને વિનંતી છે કે આપણે સૌ કોઈ નાયલોનની દોરી ન વાપરીએ, ચાઇનીઝ દોરી ન વાપરીએ, અને જે દોરીઓ કે બીજું કાંઈ હોય એનો તરત જ નિકાલ કરી દઈએ. અને છતાં પણ એવું લાગે કે આ કોઈ કારણસર પક્ષીઓ ઘાયલ થયા છે તો કરુણા અભિયાન અંતર્ગત આપણી 1962ની જે એમ્બ્યુલન્સ સેવા છે એને તુરંત 1962 નંબર ઉપર ફોન કરીને એની જાણ કરીએ. આ વખતે આપણે બધા જ ગુજરાતના નાગરિકો, સરકાર સાથે મળીને આપણે વધુમાં વધુ આ આનંદ મેળવવાની સાથે જે આ પક્ષીઓ, નિર્દોષ પક્ષીઓ ન મળે એના માટે થઈ અને કરુણા અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે. એમાં પશુપાલન વિભાગ, વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વયંસેવકો કામ કરશે. આની અંદર લગભગ 450 જેટલા કલેક્શન સેન્ટરો આપણે રાખ્યા છે, 60થી વધુ કંટ્રોલ રૂમ્સનું આયોજન કરેલું છે અને 650થી વધુ વેટરનરી ડોક્ટરો અને 8000થી વધુ કર્મચારીઓ આ કરુણા અભિયાનમાં જોડાશે. આપ પણ આ કરુણા અભિયાનમાં જોડાઈને આવી ઘટના બને, પક્ષી ઘાયલ થવાની, તો 1962 નંબર ઉપર ફોન કરજો. અને આપણે ફરીથી વિનંતી છે કે પતંગ ઉત્સવને ઘાતકી ન બનાવતા આનંદદાયક બનાવીએ, અને એના માટે ચાઇનીઝ દોરી કે પછી આ કાચવાળી દોરી કે નાયલોનની દોરીનો ઉપયોગ ના કરીએ અને દોરીઓનો નિકાલ યોગ્ય રીતે કરીએ એવી આપ સૌને વિનંતી છે. નમસ્તે.